જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરીવાર મળી રહ્યા છે આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલમાં બાબા સાહેબના જીવન પર જે શ્રેણી ચાલુ કરી છે એમાંનો હવે આગળનો મણકો. બાબા સાહેબ અસ્પૃશ્ય સમાજ માટે સતત લડત આપતા રહ્યા હતા અને આ બાબા સાહેબના વિશે ચાંગદેવ ભવાનરાવ ખેરમોડે અમને 12 વોલ્યુમ લખે છે બાબા સાહેબ પર અને ઘણા સમયથી 9 નંબરનું વોલ્યુમ ચાલી રહ્યું છે. એ આ વોલ્યુમ ભારતની આઝાદી અને બંધારણ સંવિધાન બનાવવાની એ અંગેની બધી માહિતી આપેલી હોવાથી આ સતત ઘણા સમય ચાલે છે. આ બાબા સાહેબના જે વોલ્યુમ છે એમાં ઝીણી ઝીણી વિગતો આપેલી છે. બાબા સાહેબ પર 12 વોલ્યુમ હોય તમે સમજી શકો છો કે કેટલું બધું લખાયું હશે. એક જ વ્યક્તિના કોઈ આત્મકથા લખે તો એક પુસ્તક લખાય, પણ એમના જીવન ઉપર, જીવન દર્શન પર 12 વોલ્યુમ લખાયા છે અને એમાં 9મા વોલ્યુમ પર આપણે ચાલી રહ્યા છીએ. હવે ગયા એપિસોડમાં આપણે 1946ની ચૂંટણીની વાત કરેલી છે. 1946માં જે કંઈ ચળવળો થઈ એની પણ વાત કરી છે. 1937માં જે પુના કરાર થયો, પુના કરાર પછી જે શરતો મૂકવામાં આવી હતી બાબા સાહેબ સાથે, પુના કરાર સમજૂતી, પુના સમજૂતીમાં, એમાં એ 1932માં એવો ઠરાવ થયેલો હતો કે અસ્પૃશ્ય ઉમેદવાર જ્યાં ઊભા રહે ત્યાં કોંગ્રેસ એમનો ઉમેદવાર ઊભો રાખશે નહીં. આવા કરાર થયેલા હતા. એટલે 1937ની ચૂંટણીમાં એક પણ ઉમેદવાર, શેડ્યુલ કાસ્ટના જે ઉમેદવાર ઊભા હતા, ખાસ કરીને શેડ્યુલ કાસ્ટ ફેડરેશન આપણે ગણી શકીએ, પણ શેડ્યુલ કાસ્ટના જે ઉમેદવાર ઊભા હતા એ બધાએ એની સામે કોંગ્રેસે એક પણ ઉમેદવાર ન મૂક્યો, જેના કારણે અસ્પૃશ્યના બધા જ ઉમેદવારો જીતી ગયેલા. હવે 1946ની અંદર શું થયું, કોંગ્રેસે શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના જે અસ્પૃશ્ય ઉમેદવારો ઊભા રાખ્યા એની સામે કોંગ્રેસ એ અસ્પૃશ્ય ઉમેદવારો, બીજા અસ્પૃશ્ય ઉમેદવારો કોંગ્રેસના, એ લોકોને ઊભા રાખ્યા. જેમાં એવું થયું કે શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના બધા જ ઉમેદવાર હારી ગયા. એ જે પ્રાંતીય વિધાનસભાઓ જે જ્યાં જ્યાં છે, એમ કહેવાય કે ભાઈ પ્રદેશની વિધાનસભામાં, એમાં આ બધું થયું. એમાં કોંગ્રેસે એમ કે ગદ્દારી કરી, એમ કે બાબા સાહેબની જોડે કરાર થયો હતો કે ભાઈ તમે અમારા ઉમેદવાર જ્યાં પણ ઊભા હોય ત્યાં તમારા કોંગ્રેસના ઉમેદવાર ઊભા રાખવાના નહીં. અને એમાં એમને 1946 ચૂંટણીમાં એમને ઉમેદવાર ઊભા રાખ્યા, જેના કારણે બાબા સાહેબને શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના જે બધા ઉમેદવાર હતા એ બધા હારી ગયા. બહુ ખોટું થયું એમ કહી શકાય. એ કોંગ્રેસે આવું કેમ કર્યું? કેમ કોંગ્રેસના જે હોદ્દેદારો હતા, જે મહાનુભાવો, ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, એ લોકોને ખબર હતી કે 1932માં આવો કરાર થયેલો હોવા છતાં 1946ની અંદર, એ 46ની અંદર તમે જો કેટલા વર્ષો પછી એમણે એમના ઉમેદવાર ઊભા રાખ્યા. એટલે એમના પરથી વિશ્વાસ તૂટી ગયો, બાબા સાહેબના વિશ્વાસ છૂટી ગયો અથવા વિશ્વાસ તૂટી ગયો. અને બાબા સાહેબને એવો અહેસાસ થયો કે આ રાજનીતિ હવે એની હાલત ખરાબ ગણી શકાય, જેમાં નીતિમત્તાનું ધોરણ જ નથી, બરાબર. એટલે બાબા સાહેબે બહુ ચિંતન કર્યા પછી કહ્યું કે હવે ભારત સ્વતંત્ર થવાની તૈયારીમાં છે, તો પછી અસ્પૃશ્ય સમાજના હિત માટે આપણે કંઈ કરવું જોઈએ. અને એમને પોતે પણ વિચાર્યું કે જે સંવિધાન સભા અથવા ભારતની આઝાદી પછી જે
આઝાદી આપશે તે વખતે સંવિધાન સભા હોય અને સંવિધાન બનાવ્યું હોય તો એમાં જો હું અંદર સામેલ ના થઉં તો મારા સમાજના હિત માટેના કોઈ કાયદા કાનૂન બની શકશે નહીં. એટલે મારે આ અસ્પૃશ્ય સમાજ મારા અસ્પૃશ્ય સમાજના માટે મારા બંધારણ સમિતિમાં બંધારણ સભામાં જવું પડશે એવું બાબા સાહેબને લાગ્યું. પણ આમાં તો શું થયું હતું કે જે પ્રદેશમાં જે લોકો છૂટાય એ લોકો જે હોય એના અનુસંધાનમાં જ બંધારણ સભામાં જતા હતા લોકો. એટલે પછી બાબા સાહેબને લાગ્યું કે આ જે ખોટું થયું છે આ લોકો 46ની ચૂંટણીમાં આ લોકોએ કોંગ્રેસે શિડ્યુલ કાસ્ટ એટલે શિડ્યુલ કાસ્ટ ફેડરેશન ઉમેદવાર સામે ઉમેદવારો ઊભા રાખીને અને બધા શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના ઉમેદવાર હરાયા. તો પછી આમને તો અહેસાસ કરાવવો જોઈએ એટલે એમણે પૂનામાં સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું. 15/7/1946ના રોજ એમને પૂનાની અંદર આ જે ચૂંટાયેલા લોકોની જે બેઠક હતી, ચૂંટાયેલા ઉમેદવારોની બેઠક, ત્યાં બાબા સાહેબ અને એમના સાથી શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના તે બોમ્બેથી ઘણા લોકો પોતાનો ટિફિન લઈને આવ્યા, પાણી, ટિફિન, પગપાળા કે પછી ગમે તે રીતે એ પૂના પહોંચી ગયા અને બહુ મોટું આંદોલન સત્યાગ્રહ શરૂ કર્યો. એના પહેલાં આ બાબા સાહેબે કહ્યું કે તમે આપણે મંજૂરી મેળવવી પડે. એટલે પૂનાના ડીએમ કોરી, મિસ્ટર કોરીને PM રાજા ભોજ એ જે આ સત્યાગ્રહ જે સમિતિ બનેલી એના હેડ હતા. એ રાજ ભોજે પૂનાના ડીએમ મિસ્ટર કોરી પાસે પરમિશન માગી કે અમે સત્યાગ્રહ કરવા માગીએ છીએ. કોની સામે? જે ચૂંટાયેલા ઉમેદવારોની બેઠક જે થવાની ત્યાં અમે દેખાવ કરવાના છે, સત્યાગ્રહ કરવાના છે. એટલે પૂનાના ડીએમે કહ્યું કે તમે સત્યાગ્રહ 15/7/1946 દિવસે એક જ સત્યાગ્રહ એક જ ઝુરસ કાઢી શકશો અને અડધો કલાક માટે સત્યાગ્રહ કરી શકશો. આવી એમણે શરતો મૂકી પૂનાના ડીએમ મિસ્ટર કોરીએ. પણ આ જે શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના બાબા સાહેબને બીજા બધા લોકોએ એમની શરતો માની નહીં અને એમની સામે આંદોલન ચાલુ કર્યા. લગભગ આ આંદોલન 7 દિવસ સુધી ચાલેલું. આ જે સત્યાગ્રહ છે એ 8 દિવસ સુધી ચાલેલું. 8 દિવસ, 7 નહીં 8 દિવસ સુધી ચાલેલું. અને 8 દિવસની અંદર આ ડીએમ કોરીએ બધાની ધરપકડ કરેલી, મહિલાઓની, પુરુષોની બધાની ધરપકડ કરી. અને એટલે તમે જુઓ કે બાબા સાહેબને સતત લડ્યા કરવું પડે છે. અને બાબા સાહેબ પછી તો બાબા સાહેબ બરાબર ગુસ્સામાં હતા અને બાબા સાહેબે કહ્યું પણ ખરા કે જો આ લોકો અસ્પૃશ્યોને કોઈ સ્થાન ના આપે, અસ્પૃશ્યના હિત માટે કોઈ યોજના ના બનાવે, અસ્પૃશ્યના હિત માટે એમને કોઈ લાગણી ના હોય તો આપણે હવે એમની સામે ડાયરેક્ટ એક્શન લેવા પડશે. ડાયરેક્ટ એક્શન એટલે તમે જુઓ કે મોહમ્મદ અલીએ જ્યારે ડાયરેક્ટ એક્શનની વાત કરી ત્યારે ભારત પાકિસ્તાનના ભાગલા વખતે જે ખૂન ખરાબા થયા એ જાતની ડાયરેક્ટ એક્શનની અંદર માથાકૂટ થવાની શક્યતા રહેલી છે. એટલે બાબા સાહેબે અમને ચીમકી પણ આપી આ લોકોને, કોંગ્રેસી લોકોને, સરકારને પણ, કે તમે અમારું હિત નહીં સાધો તો અમારે ડાયરેક્ટ એક્શન લેવા પડશે. એટલે ડાયરેક્ટ એક્શન માટે બાબા સાહેબે ત્યાં સભાની અંદર બાબા સાહેબે લેક્ચરમાં કહ્યું. હવે બાબા સાહેબે કહ્યું કે આ કોંગ્રેસી આટલા બધી લોકો ચૂંટાયા છે, મોટાભાગના કોંગ્રેસી ચૂંટાયા છે, બહુમતી પણ એમની છે. તો એ લોકોએ 6 કરોડ અસ્પૃશ્ય ભારતમાં છે, એ લોકોના હિત માટે એક પ્લાન બનાવવો છે. પ્લાન પછી એનો મેપ બનાવવો છે કે અમનો આંદોલન આ લોકોના હિત માટે શું કરીશું. તો બાબા સાહેબ સતત એ ત્યાં સભાની અંદર સતત બોલ્યા છે. ત્યાં પૂનાની અંદર જ્યારે આ લોકોની સામે આંદોલન કરવાનું નક્કી કર્યું ત્યારે બાબા સાહેબે બધું કહ્યું અમને, કોંગ્રેસને કે તમે ઘોષણા કરો અસ્પૃશ્ય માટે શું કરવાના છો, અસ્પૃશ્ય માટે તમારે કંઈક કરવું તો પડશે ને, તમારી પાસે સત્તા આટલી બધી આવી ગઈ છે, તમે અમને બધાને હરાવી દીધા છે અમારી સામે અસ્પૃશ્ય ઉમેદવારો ઊભા રાખીને. હવે એનું કોઈ બોલનાર જ નથી ત્યાં જ્યારે બંધારણ સભાની અંદર પણ બોલનાર કોઈ નહીં. બાબા સાહેબ પણ જઈ શકે એમ નહોતા. એમણે કહ્યું કે અમે બીજા લોકો પેલા પત્રકારો પૂછે કે મુસલમાનોનો રોલ આમાં શું છે, તો બાબા સાહેબે કહ્યું અસ્પૃશ્યની માટે, મુસલમાન માટે અમારે કોઈ ફરિયાદ જ નથી.
મુસલમાનો ક્યાંય પણ વિરોધ કરતા નથી, એ અસ્પૃશ્યો માટે હંમેશા મદદરૂપ થયા છે. એટલે અમારે કે એમની સામે એમનો વિરોધ અમે કરવા માગતા નથી અને એ અમારે વિરોધ કરવા તૈયાર કરતા પણ નથી. એટલે એમને મુસલમાનોને કે એ અસ્પૃશ્યોની ચિંતા કરનાર લોકો છે, બરાબર. એટલે તમે એની ચિંતા ના કરો. પત્રકારે પૂછ્યું, બરાબર. પછી બાબા સાહેબે કહ્યું કે હવે મારું તો કામ છે કે મારા સમાજ જે અસ્પૃશ્ય સમાજ છે, વર્ષોથી એમને કોઈ તક મળી નથી. અને જ્યારે ભારત આઝાદ થઈ રહ્યું છે અને જ્યારે આ સત્તા ભારતના લોકોના હાથમાં સોંપવામાં આવે છે, ત્યારે ભારતના 6 થી 7 કરોડ જે અસ્પૃશ્ય છે એના હિત માટે, એમના માટે તો કંઈ વિચારવું પડશે કે નહીં. અને આ લોકો જ્યારે સત્તા આવી છે તો એના માટે જો ના કંઈ કરે તો એના માટે મોટું આંદોલન થશે, ડાયરેક્ટ એક્શન લેવાશે, બરાબર. પછી કંઈ બી પરિણામ ભોગવવા તૈયાર છે અમે, કે બાબા સાહેબ કે અમે કોઈ પણ પરિણામ ભોગવવા તૈયાર છે. એટલે બાબા સાહેબે અપીલ પણ કર્યા લોકોને કે તમે સંવિધાન સભાની અંદર અસ્પૃશ્ય હિત માટે શું કરવા માગો છો એની ઘોષણા કરો, એનો મેપ બનાવો, બરાબર, બ્લુપ્રિન્ટ બનાવો આ અસ્પૃશ્ય માટે. આવું બાબા સાહેબે એમને આ સભાની અંદર પૂનાની અંદર એમને આ વાત કરી. પછી બાબા સાહેબ પૂનાની અંદર પછી બીજી એક જગ્યા કે જ્યાં આશ્રમ છે, બરાબર, એ આશ્રમની અંદર બાબા સાહેબ આશ્રમમાં જઈને કહ્યું એમને, એક આશ્રમ છે અહલ્યા આશ્રમ છે, ત્યાં બાબા સાહેબે ત્યાં એમનું લેક્ચર હતું. અને બાબા સાહેબને ત્યાં પત્રકારે પૂછ્યું કે તમે તમારું આગળનું પગલું કેવું છે? તો બાબા સાહેબ કહ્યું કે અમારું આગળનું પગલું એ છે કે હું પુના કરાર રદ કરવાની માગણી કરી રહ્યો છું. પુના કરાર રદ કરો. દુનિયાની અંદર કોઈ પણ કરારો એ કંઈ પવિત્ર હોતા નથી અને કાયમ ટકી રહેવો હોતા નથી, એટલે પુના કરાર નાબૂદ કરો. એ બાબા સાહેબે પુના કરાર રદ કરવાની એમણે 21/7/1946 બાબા સાહેબ પુના કરાર 1932 બનાવ્યો. 1932ની અંદર પુના કરાર થયો, પુના સમજૂતી થઈ. અને એ પછી 1946ની 21 જુલાઈ 1946માં બાબા સાહેબે જે આશ્રમ છે એ આશ્રમની અંદર એમને અહલ્યા આશ્રમમાં બાબા સાહેબે પત્રકારો સામે જાહેરાત કરી કે અમે પુના કરાર ઈચ્છતા નથી, પુના કરાર નાબૂદ કરો. અને એ સમાચાર ટાઈમ્સની અંદર 22/7/1946ની અંદર સમાચાર પણ આવ્યા. એટલે ઘણીવાર આપણે પુના કરારની વાતો કરતા હોય બધા લોકો, પુના કરારની વિરુદ્ધ બોલતા હોય. બાબા સાહેબે પુના કરાર નાબૂદ કરવાની વાત કરી, રદ કરવાની વાત કરેલી એ જમાનામાં 1946ની અંદર. એટલે તમે 14 વર્ષની અંદર બાબા સાહેબે કહ્યું કે આ પુના કરાર કોઈ કામનો છે નહીં. એટલે આજનું જે આપણું જે લેક્ચર છે એ મૂળભૂત બાબા સાહેબના ઉમેદવારો જીત્યા નહીં અને આ બધા લોકો કોંગ્રેસી લોકો પ્રધાનમંડળની અંદર, એટલે જે પ્રધાન બનાવવાનું છે જેમાં સંવિધાન બનાવવાનું થશે, એમાં શિડ્યુલ કાસ્ટના કોઈ ઉમેદવાર બાબા સાહેબના એટલે એમને હિત ધરાવતા શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના કોઈ ઉમેદવાર એમાં હતા નહીં. બાબા સાહેબને ચિંતા હતી કે અમારા અસ્પૃશ્યો માટે બંધારણની અંદર કોઈ એવા ઠરાવો કરવા જોઈએ કે જે અસ્પૃશ્યોના હિત માટે હોય. એટલે એ માટેની બાબા સાહેબ લડત આપીને છેલ્લે એમને એ પણ કહ્યું કે આ પુના કરાર કોઈ કામના નથી. કે પુના કરારના આધારે 1937ની ચૂંટણીમાં એક પણ કોંગ્રેસી ઉમેદવાર દલિત અસ્પૃશ્ય જે બાબા સાહેબ મૂકેલા ઉમેદવારો છે એની સામે એક પણ મૂક્યા નહોતા બાબા સાહેબ પેલા કોંગ્રેસી લોકોએ. એટલે એ લોકો બધી સીટો જીતી ગયેલા 1937માં 1932ના પુના કરારના કારણે. અને એ પુના કરારનો ભંગ 1946માં કોંગ્રેસે જ કર્યો. કોંગ્રેસના ગાંધીજીની સાથે કરાર થયેલો હતો ને એ વખતે બધા હિન્દુ મહાસભાના અને બીજા બધા લોકો હાજર હતા અને એમને શું કહે કે બાંહેધરી આપેલી હતી કે અમે આ ઠરાવને આ પુના કરારને વળગી રહીશું. પણ કોંગ્રેસ વળગી ના રહી અને 1946ની ચૂંટણીની અંદર બાબા સાહેબે શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના બધા ઉમેદવાર ઊભા રાખ્યા. એની સામે એક પણ કોંગ્રેસ ઉમેદવાર અસ્પૃશ્ય ઉમેદવાર ઊભો ન રાખવો એવો જે પુના કરારમાં જે કરાર થયેલો હતો એ કરારના અનુસંધાનમાં કોંગ્રેસે એમાં એમને શું કે એનો અમલ ના કર્યો, એમને ગદ્દારી કરી અથવા નમક હરામી કરી શકાય, ઉપકારની સામે અપકાર કર્યો. અને એમાં એક પણ ઉમેદવાર શિડ્યુલ કાસ્ટ ફેડરેશન એક પણ ઉમેદવાર જીત્યો નહીં. એટલે બાબા સાહેબની ચિંતા હતી. એટલે બાબા સાહેબે કે બંધારણની અંદર અમારા માટે તમે કંઈ મેપ બનાવો, કંઈક એના માટે કંઈ તમારી યોજનાઓ તમે કહો.
અને યોજનાઓ રજૂ કરો કે ભાઈ અસ્પૃશ્ય માટે તમે શું કરશો. 6 કરોડ અસ્પૃશ્યોના હિતમાં વાત કરવાની છે. અને પછી છેલ્લે બાબા સાહેબ કહ્યું કે આ પુના કરારને તમે ભંગ કરો છો, મારો પુના કરાર જોઈતો નથી, પુના કરાર નાબૂદ કરો. એટલે 21/7/1946 બાબા સાહેબ પુના કરાર નાબૂદ કરો, પુના કરાર રદ કરો એવી માગણી કરી હતી. એટલે આજના વિષયનું મહત્ત્વનું વિષય છે કે બાબા સાહેબ જે પુના કરાર કર્યો એને રદ કરવા માટેની માગણી કરી. કરાર રદ કરો, કરાર નાબૂદ કરો, આ કરારની કોઈ જરૂર નથી. એટલે આજના આ એપિસોડમાં આ માર્ગદર્શનની અંદર આ બાબા સાહેબની વાત એ હું મૂકી રહ્યો છું. આશા રાખું છું કે તમને આ વાત તમને ગમશે. અને આજનો જે એપિસોડ છે એ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, તો લોકોને ખબર પડે કે પુના કરાર રદ કરવાની વાત ક્યારે કરેલી અને શાના કારણે કરેલી, એ લોકોને ખબર પડે. થેન્ક યુ વેરી મચ. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત.